આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ આજે વરસ્યો અને આ ધોધમાર વરસાદ થતાં શહેરના રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનોમાં ઘૂસી ચૂક્યા છે પાણી। અનેક નીચાણવાળા વિસ્તારો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાયું છે અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાહદારીઓને પણ અહીંથી પસાર થવું મુશ્કેલ બની ચૂક્યું છે। બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટને પગલે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જે પ્રકારે 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પાલનપુરમાં પડી શક્યો છે, ત્યારે જે પ્રકારે હું દ્રશ્યો બતાવીશ કે જે પાલનપુરની જે દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે। લગભગ દુકાનોમાં 4 ફૂટ જેટલા આ પાણી ઘૂસી ગયા છે અને જેને પગલે વેપારીઓ છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે પ્રકારે સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે પાલનપુરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે અને આ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયું છે। પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તાર છે તે કીર્તિસ્તંભ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સવારથી જ શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક છે એ વરસાદને લીધે મુશ્કેલીઓ વધી રહી છે અને જેને લઈને લોકો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। જે પ્રકારે આજે ભારે વરસાદની આગાહી છે અને ભારે વરસાદની આગાહીને પગલે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જો હજુ પણ ભારે વરસાદ પડે તો પાલનપુર શહેર અનેક મુશ્કેલીઓનો સામનો કરશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।